જસવંતગઢ ગામમાં ધોળા દિવસે ધારદાર હથિયારના ઘા મારી એક મહિલાની હત્યા નિપજાવાઈ। અમરેલી તાલુકાના ચિત્તલ નામ નજીક આવેલ જસવંતગઢ ગામમાં દિન દહાડે એક મહિલાની હત્યા કરી દેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી ખાતે આવેલ ચિત્તલ નામ નજીક આવેલ જસવંતગઢ ગામમાં લીમડાવાડી શેરીમાં આવેલ રાજગોર ફળિયામાં નિવૃત્ત શિક્ષક ભાનુભાઈ ભીમજીભાઈ તેરૈયા તેમજ તેમના પત્ની પ્રભાબેન તેરૈયા બંને રહેતા હતા। તેઓ પોતાની ખેતીવાડીની જમીન સંભાળે છે। તેમના યુવાન પુત્ર રાજેશ બી તેરૈયા અમરેલી મુકામે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે। જાણવા મળી રહ્યું છે કે ગત દિવસે ભાનુભાઈ સવારે પોતાની વાડીએ કામ અર્થે ગયા હતા। ત્યાંથી બપોરના સમયે પરત આવતા તેમના પત્ની લોહીલુહાણ હાલતમાં ઘરમાં નિષ્પ્રાણ હાલતમાં પડેલા હતા। તપાસ કરતા સામે આવેલ કે કોઈ અજાણ્યા આરોપી હત્યારાએ કોઈ તીક્ષ્ણ ધારદાર હથિયારથી ગળા પાછળ સહિત 5 ઘા મારી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું હતું। આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। જાણવા મળી રહ્યું છે કે મૃતક મહિલાના ઘરમાંથી રોકડ રકમ કે સોનાના ઘરેણા કંઈ પણ વસ્તુઓની ચોરી થઈ નથી। આ બનાવ અંગે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને હત્યાનો ભેદ ઉકેલવા લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને રવાના કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।